વરાણી બજારમાં શ્રીજીની પ્રતિમા પર બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ હતી। આજે સવારે મંડપ ઉપર ગણપતિની આરતી કરવામાં આવી, ત્યારબાદ પૂજા પણ કરવામાં આવી હતી। સવારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો। વરિયાળી બજારમાં શ્રીજીની પ્રતિમા પર બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ। આજે સવારે મંડપ ઉપર ગણપતિની આરતી કરવામાં આવી અને પૂજા પણ કરવામાં આવી હતી। સવારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। અત્યારે ગણેશ પંડાલ પર સુરક્ષિત સાથે શાંતિનો માહોલ જોવા મળ્યો છે। નમસ્કાર, મારું નામ ચિંટુ ટંકારિયા છે। અને ગઈકાલે રાત્રે શું બનાવ બન્યો તો કઈ રીતે આખો બન્યો ને અહીંયા ત્યારે કઈ પ્રકારનો માહોલ પૂજા વિધિ ચાલી રહી હતી? માહોલ તો એવું થઈ ગયું છે કે અહીંયા જે ઘટના સ્થળે જે રિક્ષામાં જે 5 છોકરાઓ આવેલા અને 5 છોકરા રિક્ષા ઊભી રાખીને જે આપણા ગણપતિ બાપાની મૂર્તિ પર પથ્થરમારો કરેલો। પથ્થરમારો કર્યા બાદ આપણે અમે જોયું તો કે આપણે ગણપતિ બાપાની જે આંગળી છે તોડી નાખી છે, તોડીને નાસી છૂટા હતા। અહીંના જે રહેવાસી છે, આપણા જે કાર્યકર્તા છે, અહીંયાના ગણપતિના કાર્યકર્તા, એ લોકોએ એમને પકડીને આપણા શેરપુરા પમ્પિંગ પર પોલીસોને સોંપી દીધા છે અને સોંપીને એમને કસ્ટડીમાં લઈ લીધા। કસ્ટડીમાં લીધા બાદ આપણે જે આપણા ભાઈઓ જે હતાના જે રહેવાસીઓ એમને કીધું કે સોંપી દો, સોંપતા નહીં હતા તો ત્યાં પમ્પિંગ પર માહોલ બગડી ગયો। માહોલ બગડતા જ જોયું તો પથ્થરમારો, ઘણો પથ્થરમારો થયો। એને પથ્થરમારો એવો કરવો નહીં જોઈએ। આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ, દરેક તહેવારો આપણે સાથે કરીએ છીએ। આપણા ભાઈઓ જ છે બધા, એ લોકો એવું કોઈ રાખતા નથી। ભાઈ એમાં એવું છે કે અમુક અસામાજિક તત્વો એવા જે આવે છે ને તે જ આવું કરે છે। બાકી ગણપતિ બાપાને દરેક જણા માને છે, આપણા મુસ્લિમ ભાઈઓ બી માને છે। આ લોકો સાથે જ રહી છે, અહીંયા આ બહેન બી સાથે રહી છે, સામે બધા રહે, હિન્દુ મુસ્લિમ સાથે રહી છે બધા, અને કોઈ એવું કોઈ બગડતું નથી। એ લોકોના તાજિયા બી સાથે મનાવે છે, ગણપતિ બાપાનું સાથે મનાવે છે। કોઈ એવું સામે જ મુસલમાનો રહે છે પણ એવું કંઈ છે નહીં, પણ અમુક એવા સામાજિક તત્વો આવી જાય એના કારણે માહોલ બગડી જાય છે। નાના બાળકોના પ્રકારે ઉશ્કેરવા માટે પ્રયાસ કરવો, પથ્થર મારા જેવું કે શું કહો છો આ બાબતે તમે? એમાં એવું કેવું છે કે એ છોકરાઓને કોઈ 2 પૈસા આપીને કે પછી એવું કામ કરવામાં આવેલું છે, વાત એવી સાંભળવામાં આવી છે। આપણે કન્ફર્મ તો એને કહેતા નથી। પોલીસ અધિકારી કે કોઈ બાતમી હિસાબે, મતલબ આપણે એના હિસાબે વાત મળી છે, જાણકારી પૂરતી વાત મળી છે કે આવું કંઈ પૈસાના આધારિત છોકરાઓ આવું કામ કર્યું છે। અત્યારે કેવો માહોલ છે? અત્યારની પરિસ્થિતિ એકદમ સારી છે, કોઈ પરિસ્થિતિ બગડે એવું કામ નથી। અને આપણા જે પોલીસ અધિકારી છે, જે આપણા સુરત પોલીસ છે, બહુ સારું કામ છે। મોડી રાત્રે જે સેવા આપી બહુ સારી આપી છે। ગયા વર્ષે પણ કંઈક આવી બનાવ ગયા વર્ષે આવી બનાવ બનેલો, પણ એમાં શું છે કે આપણે આપણા હિન્દુ ભાઈઓ જે છે કે આવા ઝઘડાલુમાં બહુ માનતા નથી કે ચાલો જેમ બને તેમ સમાધાનથી કામ કરીએ, કે ભાઈ એને શાંતિથી કામ કરીએ। શાંતિનો સંદેશો હંમેશા આપણે આપતા હોઈએ છીએ। હવે તંત્રભાઈ શું આશા રાખો છો? જો 8 દિવસ જેવું બાકી છે ગણેશ મહોત્સવને, કેવું તમે શાંતિ ઈચ્છી રહ્યા છો તંત્રભાઈ? અમારું તો કેવું એમ જ છે કે આપણા મુસ્લિમ ભાઈઓ જે આપણા ભાઈઓ જ છે, એમને કેવું એમ જ છે કે જો આજના થોડાક દિવસ થઈ ગયે ભૂલી જાઓ અને આગળના જે દિવસ છે તે શાંતિપૂર્વક કરો। તમે બી શાંતિથી રહો, અમે બી એમને રહો। આના પછી તમારા તાજિયા બી આવે છે, ખોટું કોઈ બીજા આવીને સામાજિક તત્વો આવીને તમારું જે નુકસાન કરે એવું નહીં કરો। અને અમારામાં એવું છે નહીં ભાઈઓ કે આપણે એકબીજાને નુકસાન પહોંચાડવાની જરૂર નથી। લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે। SRPના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, SP, DCP રેન્કના અધિકારી, ACP રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। જ્યાં જ્યાં બહુ સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે। ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે। અને એવો CCTVના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે। અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે। અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28
સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.